જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સામેલ પહેલગામના લોકલ 2 વ્યક્તિના ઘરને સેના અને સુરક્ષા દળોએ વિસ્ફોટકની મદદથી ઉડાવી દીધું છે. લશ્કરે તૈયબના 2 આતંકવાદીઓના ઘર ઉડાવી દેવામાં આવ્યા છે અને કાશ્મીરના ત્રાલ અને અનંતનાગ જેવા વિસ્તારોમાં હાલ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્રાલમાં આસિફ શેખ અને અનંતનાગના બીજ બહેરામાં આદિલ ઠોકરના ઘર મળી આવ્યા હતા અને આસિફ શેખના ઘરેથી એક શંકાસ્પદ બોક્સ પણ મળી આવ્યું હતું અને તેને એન્જિનિયરિંગ ટીમે બોમ્બ હોવાની પુષ્ટિ કરી હતી. જે બાદ સુરક્ષાની દ્રષ્ટિએ બોક્સ સ્થળ પર જ નાશ પામ્યું હતું, જેના કારણે વિસ્ફોટ થયો હતો અને ઘરનો એક ભાગ ઉડીને ખાખ થઈ ગયો હતો. જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્રએ પહેલગામ હુમલામાં સામેલ સ્થાનિક આતંકી આદિલ શેખનું ત્રાલમાં ઘર પણ તોડી પાડ્યું છે. આનાથી શંકા વ્યક્ત થઈ રહી છે કે પહેલગામ આતંકવાદી હુમલાનું આયોજન ઘણા સમયથી કરવામાં આવી રહ્યું હતું. હાલ સુરક્ષા દળોએ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાની વ્યૂહરચના અપનાવીને આક્રમક કાર્યવાહી શરૂ કરી છે.